સાહેબ, એક કેદીને મુક્ત કરવામાં આવ્યો છે, શું નામ છે અને કેટલા વર્ષ એને જેલમાં ગયા છે, શું કાઢ્યું છે? જી, મારું નામ ડીએમ ગોહેલ, જેલ અધિક્ષક મોરબી સબ જેલ. હમણાં ગયા અઠવાડિયે જ આપણે 2 કેદીઓને મુક્ત કરેલા હતા, એક લેડીઝ અને એક જેન્ટ્સ. હવે એમાં જે આ ત્રીજા વ્યક્તિ છે જે પાકા કેદી છે, અનિલભાઈ દાનાભાઈ છાંસિયા, જેની ઉંમર વર્ષ આશરે 52 વર્ષ જેટલી છે. તેમને બી એના કૌટુંબિક ભાઈઓનું મર્ડર થયેલું હતું અને લગભગ આશરે 2005માં એને ધરપકડ કરી અને 2007માં એને આજીવન કેદની સજા ધાંગધ્રા કોર્ટથી કરવામાં આવેલી હતી અને ધાંગધ્રા કોર્ટથી પછી રાજકોટ જેલે રાખવામાં આવેલા હતા અને વતનના લાભની માગણી કરતા તેને મોરબી સબ જેલ ખાતે રાખવામાં આવેલા હતા. તેમને આશરે લગભગ 17 વર્ષ જેવો સમય જેલમાં કાપેલો છે અને અનિલભાઈ દાનાભાઈને જેલમાં જ્યારે હતા ત્યારે તેને એક સારી પ્રવૃત્તિ કરેલી હતી, જેમ કે જેલમાં સાફ સફાઈ કરવી, વાયરમેનનું કામ કરવું, વોચમેનની કામ કરવી, ફરજથી જેલ ઓર્ડર તરીકે કામગીરી કરવી અને જેલમાં રહીને તેને કૌશલ્યવર્ધક તાલીમો લીધેલી હતી, જેવી કે હાઉસ વાયરિંગનો કોર્સ કરેલો હતો, તેમજ સ્કિલ ડેવલપમેન્ટનો કોર્સ કરેલો હતો અને કોમ્પ્યુટર સર્ટિફિકેટનો કોર્સ કરેલો છે. તેમજ આંતરરાષ્ટ્રીય વિભાગમાં અમદાવાદથીને તેને આભૂષણ ડિઝાઇનનો બી કોર્સ કરેલો છે અને આંતરરાષ્ટ્રીય મહિલા વિભાગમાંથી એને મીના વર્કનું બી કામ કરેલું છે અને જેલમાં રહીને ખૂબ એને સારી કામગીરી કરેલી છે અને આશરે 17 વર્ષ જેટલો સમય થઈ ગયેલો હતો, જેથી ને એક નવી પોલિસી મુજબ 1992ની પોલિસી મુજબ જેલમાં સારી વર્તણૂક હોય અને તેની સારી કામગીરી હોય અને 14 વર્ષ કોરા પૂરા કરેલા હોય, જેથી અમે એબી કમિટી કલેક્ટર સાહેબના નીચે હેઠળ રાખેલી હતી અને કલેક્ટર સાહેબે એને હકારાત્મક અભિપ્રાય આપતા તેના હકારાત્મક અભિપ્રાયની દરખાસ્ત અમે વડી કચેરી અમારે મોકલતા ડૉક્ટર કેલેન રાવ જેલના ઇન્સ્પેક્ટર જનરલશ્રી છે તેમના અભિપ્રાય સાથે સરકારશ્રીમાં મોકલવામાં આવેલી હતી. સરકારશ્રીમાં મોકલેલા તે સરકારશ્રીએ તેને CRPC 432નો લાભ આપી જેની બાકીની સજા જે ભોગવાની હોય છે તે બાકી સજા માફ કરી અને આજે રોજ એનો હુકમ આવતા તેમને આજે અમે જેલમુક્ત કરીએ છીએ અને જેલમુક્ત કરતી વખતે તેમને એક ધાર્મિક પુસ્તકનું વિતરણ કરવામાં આવેલું હતું અને તેમને જે કમાયેલી પાસબુક જે પોસ્ટ ખાતામાં ખાતું હતું એની બુક આપવામાં આવેલી હતી અને તે સમાજમાં જઈને સારા નાગરિક બને અને તેનું પુનર્વસન કરી જેલમાં જે એને કોર્સ કરેલા છે તેનો અભ્યાસ કરી તેને જીવનમાં પસાર કરી બીજા ગુના ન કરે તેવી શિખામણ સાથે અને બીજા આનો અનુરૂપ ન કરે અને બીજા ગુનાઓ ન કરે, એટલે એના માટે એને ઘણી જેલમુક્ત કરવામાં આવેલા છે. તમારું નામ કીધું? મારું નામ અનિલભાઈ દાનાભાઈ છાંસિયા. કયા ગુનામાં તમે આવ્યા હતા અને જેલમાં તમારી કેવો અનુભવ? અમે 302ના ગુનામાં આવ્યા હતા અને જેલમાં અમારે સાક્ષરતા નહોતા પણ અંદર જેલમાં એને સાક્ષરતા બન્યા છીએ અને જેલની અંદર મેં એવી સારી કામગીરીઓ કરી છે, ઇલેક્ટ્રિક કામ પણ શીખ્યા છીએ અને કરીએ છીએ. બાકીના બીજા પણ પ્લમ્બરના અને ઓર્ડર વોચમેન તરીકેની ફરજ બજાવીએ છીએ અને અભ્યાસ પણ કર્યો છે, કોમ્પ્યુટરના અભ્યાસ કર્યા છે, હાર્ડવેર કોમ્પ્યુટરના પણ અભ્યાસ કર્યા છે અને શિક્ષણ બોર્ડ અભિયાન કરેલું જે અમને સુરેન્દ્રનગર મોકલવામાં આવ્યા હતા આઈજી તરફથી. ત્યાં શિક્ષણ બોર્ડ અભિયાનનું 2 મહિના પૂરતા અમે ગયા હતા જ્યાં કેદીઓને ભણાવવા માટે, ત્યાંથી પણ ભણાવીને પાછા આવેલા અને અત્યારે હાલમાં અમને જેલમાં અત્યારે મુક્તિ આપી એના માટે અમે સરકારની અને જેલ ખાતાની અમે આભારી માનીએ છીએ.